નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સવારમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે મિત્રો શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ પર સીએમએ મહત્વનું જાહેરનામું આપ્યું છે, મહત્વની અપડેટ આપી છે। શિક્ષણ વિભાગમાં થઈ છે સીએમની એન્ટ્રી। કેમ કે મિત્રો લાંબા સમયથી જે તારીખો આપણને જોવા મળતી એ તારીખોને ધ્યાનમાં લઈ અને જે એક શિક્ષણ વિભાગ છે ચર્ચાનો મુદ્દો બન્યો હતો તેને ધ્યાનમાં લઈ આજે સીએમએ છે એ મિત્રો જે મહત્વની બેઠક હતી એ બેઠકમાં મિત્રો મહત્વની અપડેટ આપી છે। જો મિત્રો નિર્ણય શું લેવામાં આવી શકે છે ને તમામ ઉમેદવારો માટે અપડેટ છે, વિદ્યા સહાયકના હોય, હાયર સેકન્ડરીના હોય, તમામ માટેની આજની અપડેટ છે। વિડીયો ખાસ પૂરો જોજો મિત્રો। માહિતી આપતા પહેલાં શિક્ષક ભરતીની તારીખમાં જે ફેરફાર કરવામાં આવ્યો તેનો આજે છેલ્લો દિવસ છે, તો આગે આપણે તમે જોઈ રહ્યા છો કે 10 તારીખના રોજ જેની શિક્ષણ વિભાગે સરકારી બિનસરકારી અનુદાનિતની જે ઓનલાઈન જે શાળા પસંદ કરવાની હતી એની મિત્રો તારીખમાં વધારો કરવામાં આવ્યો હતો। તો ખાસ માહિતી મેળવજો અને ક્રમિક ભરતીને શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું હતું G24 કલાકના જે કોન્સ લેવલમાં મિત્રો કોવિડ ઇન્ડોરનો દાવો જોવા મળ્યો છે, તો ખાસ એ માહિતી જોવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ તો કે શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ પર સીએમએ કરી છે ટકોર। લાંબા સમયથી મિત્રો મુખ્યમંત્રીની શિક્ષણ વિભાગે ટકોર જ્યારે જોઈએ ત્યારે ટેટ ટાટ જ ચાલતું હોય છે। સીએમએ મિત્રો એક કોન્ફરન્સમાં માહિતી આપી છે, તો કોવિડ ઇન્ડોર સાથે પણ ચર્ચા કરીને એમને પણ પ્રોસેસ છે જલ્દી પૂરી કરવા સીએમએ ટકોર કરી છે ને મિત્રો। જ્યારે જુઓ ત્યારે ટેટ ટાટ ચાલતું હોય છે, ન્યૂઝમાં જુઓ કે કંઈ અફવાઓ જુઓ જેમાં કંઈ માહિતી આપણે કોઈના પાસે મેળવતા હોય ત્યારે પણ ટેટ ટાટ ચાલતું હોય છે, તો સીએમએ ટકોર કરી છે વિભાગને જલ્દી પ્રોસેસ કરવામાં આવે। બાકી જોઈએ કે મિત્રો કેટલી જલ્દી પ્રોસેસ કરવામાં આવે છે, પરંતુ આચારસંહિતાના કારણે મિત્રો આ 6ઠો મહિનો જતો રહેશે અને એન્ડમાં મિત્રો છઠ્ઠા મહિના એટલે કે જૂનના એન્ડમાં તમને સારા સમાચાર જોવા મળી શકે છે। તો આજની અપડેટ હતી મિત્રો। સીએમએ હવે મિત્રો ખાસ અપડેટ જે આપી છે જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પણ જે અપડેટ આપવામાં આવી છે કે ખાસ વધુમાં વધુ જેટલું પણ એટલું પ્રોસેસ જલ્દી કરવામાં આવે અને બધાને નિમણૂક પત્ર આપવામાં આવે। તો જોઈએ અગાઉ શું અપડેટ મળે છે, નેક્સ્ટ કઈ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।